मेरी हालत तो देखो होता का होता है आराम करता है पेरू पोहा तूने ते सूट से हालो नेट पर केरी खाई है बैठा बैठा तो बाकी तो बाकी है ने हां अजे पूणो बाकी છે તો આપણે ફરવો ને તે સીધા અરજી હજે પાછી નાથી બેન કે હેવી તા એની રાખેલી તો બગીચો હા ઈ તે હે મણી પૂછા વગર ની એકી કેરી લેતા નો સમજલી આ ઓરિજિનલ કેરી હે એની જરા જરા સાંદીવારી આપણી ગામમાંથી વેસાતી લઈએ એવડા એવડા સાંદાવારી રૂપિયા દઈને લઈએ ને મારે હે ને કેરનું ઓસલું લઈ જાવ આમી એક અમે ત્રણની વાર રખડતા હતા આંબામાં શિયારી તે અમાર ત્રણની નો લગભગ વિડિયો ઉતરો ને અહીંયા હાલ સીતારામ બધાને ગુડ મોર્નિંગ 100 વાગે ગા હટાણે ને અટાણે છે ને અમારા હબાઓ વાદરા થેગા ને ઝીણા ઝીણા સાટાઈ ચાલુ થેગા જરિયા વાદરા હબાઓ વાદરા થેગા ને આ કોરા તો ઈ થાય કે આઘડી મેં આવે પડી હે હાવ ડમ ડોર થેગો જરિયો એ થાય કે આગળ મેં આવે પડી છે ને જો હે ને અટાણ મેં ઉપર કબૂતરા ને કારી કોહિયું ને આવી ગયું પાણી પીવા શેણીવાર ને મેં સા પાણી પીએ લીધા તો હવે છે ને કાંઈ મેં વર્ગે જઈએ સાટા તો આવે હે કેટલીક ઘડી આવે ને પીવા કહે જોઈએ 9 વાગ્યા હટાણે અમે સાર વાટેલી હતી આ થોડું કેક મોડું થઈ ગયું હતું પતો એ ટાણે નીણું થઈ ગયું વાંધો ન આવે ધોરીડાઓની તો નાખી દીધી ને આ હે ને જીવડો તતડે 2-3 દીથિયાનો કીવો કોઈ જાય તો ન હોય ખબર નથી પડતી ખબર નથી મને રાતી કવડે ગો હે થોડે કીડા ઉપડ્યું ઝીણી ઝીણી તતડે નું ટૂંકમાં તતડ થયો ને 2 દી હોજોર્યો ને કાલુનો તતડે નું હવે અટાણે તો પાવડર નાખ્યો આ સવારે હું તમને જે કહેતી હતી તો હવાના પોરમાં રૂપારા સાટા આવતા હતા હું તો મેં વરસી જાય આખડી પતા ન વર્યો આ કોરા હે ને ડમ ડોર હતું હવારના પોરમાં શિયારી કોરા અહીં થતું તો ગાઘડી આવી છે મેં હા ખેડૂત નકો પણ એ ઉતામરાસ કરે ને એ 10-15 દી હે 15 દી વધે ને 15 દી પછી તો વરસાદ આવવાનો જ છે 15 જૂની તો જો કે વરસે જાય ને જો વાં ઘઉં ને ચોખા ને બધું સુકાય છે ઘડીક તડકો ને ઘડીક વાદરા ને એવું બધું હાલે ચોખા રૂપાર આવ્યા વાંધો કોઈ એમ નહીં ઓલી કારી કોહી 12:30 વાગે હટાણે ને અમે ખરા બપોરી જઈએ બહાર ગામ જઈએ ખરા બપોર જેવું કઈ હે નહીં આજ રૂપારા હે ને વાદળા હે જો તડકો હે નહીં ટાઢોડું છે રૂપારું પણ અહીં તો ખરો બપોર કહેવાય ને બપોર હે એટલી તો અમારે જવાનું હોય હનુમાનગઢ જયેશભાઈ ને શાંતિબેન ને ઘેર જયેશ કે લાઈફ 12:30 વાગે કોણ જાય ના પૈકમાં તેને ઉઠવાનું ટાણું થઈ જાય પાછું નીંદર બગાડવા બહુ વહેલું ન જવાય તો કેદુકનો પ્લાન હાલતો હતો કે આજ વેત આવે તો આજ જે આવીએ ને જવાનું હતું તે થોડુંક વહેલું હિરાવ લીધું 11:30 વાગે હિરાવી લીધું ને હેવ નહીં ગઈએ ધીરે ધીરે પૂછું તો ટાણે 2-2:30 વાગે 2 થાય તો પૂગે જાય હું અહીં હીરામાં ખા મુશ્કેલ ને પૂવે જઈએ 4 વાગે સુધી ના નીણ ઠારી આમ પડી સવારમાં કાયમ વાટે લઈએ સાર 2 ભરી એટલે નીણ વાટવા પૂરતું હોય ને બપોર પછી કઈ કામ ન હોય ને હું હે ને ઘડી કુલર ચાલુ કરે ને ખાઈને બેઠી હતી તો આંખો ઘેરાતી હતી આણી કાકા તું હાલ ના કે મણી નીંદર આવે આગળ કુવે જાય ને પછી રૂંઢો થઈ જાય એટલે જવાનું અહીં પરિયાળતા લગભગ કેટલા 5-6 દીથિયાના કરીએ પણ
કંઈક કામ આવે જાય કાં કોકને કોક મહેમાન આવે જાય એટલે એમાં નો નીકળાતું તો આજ હુકમ થયો જે આવી તો આ છે નવી જોડ આને કામ કહેવાય બેગી પેન્ટ તા ન કહેવાય નહીં આને બેગી ને હાલો અમે ડેલે પૂગેગા અમે દેખતા હોય તો આપણે ગાડી કઈ જીવી આવે કઈ એક દરવાજો ખોલાતો એવા અમે પૂગે આવ્યા આંબાના બગીચામાં આ કોરા આવ્યા ને નકરે આંબો ને અમારે ઈ કોરા કઈ આંબો જોવાનો ચડે જતા રૂપાર્યો કેરીયું ટોપોડ્યો અમે આવ્યા હે તડકા ધૂમિકારના કોકને નીંદર બગાડવા ઈ કે હુત હોરાનું કર્યા કર હે ઈ કે હુતાય હે ઈ વાત સાચી મજામાં મજા તમારે હક લઈએ ને કામ ને તો કાયમ જ રહેવાનું હક લઈએ ને કોઈ લેવા દઈએ ના એવું કઈ ને તમે કાયમ તને આવતા મારે જાવું હિંડોરે બેહો તમે બેહો ખોડી છે રૂપાર ટાઢો બોર જેવો પવન આવે આવો હિંડોરો નાખવો છે આપણે વડલા હેઠે જો સાહેબ આવે અહીંથી સાહેબ આવે અહીંથી ખુરશી ને પાવડો લઈને તમે અમારે મોજ થયા ભાઈ માંડવી વાવવામાં होता का होता है नीरे देखो होता का होता है आराम करता है અમે ચા પાણી પી લીધા તાકાત વાળો ને ડાયરો બેઠો અહીંયા રોપા તમે બનાવો એવો નહીં બન્યો અરે પણ તમારે ભીહું છે ને ઘરનું ભીહું ઘરનું દૂધમાં જ બનાવ્યો પાણી તો બસ કઈ વાંધો નથી તો માતાજીની દયા છે હા નાતે હતા તો બસ વિડિયામાં આવે કુતો આગળ આ લેલી તો કઈ કારણ નહીં એના વિડીયોમાં આવ્યો તો અમારા ફોનમાં નહોતો આવ્યો એ ફોન તો એક જ છે ભેરો એક જ થાય એટલે ભેરો પેલો તો ભેરો ના ના મેં નોખું ચેનલ બનાવ્યું બરાબર ઓપન થઈ જાવ ભેરું પોહાય તું ને તે શૂટ છે હાલો નેટ પર નાતીબીન ની તો આવડે એડિટ કરતા વાંધો ને આપણે એને મોકલે દેખ બિન મને એડિટ કર દે ઈનું કરીએ તારું કરીએ દી મારું કરે ને રાતે એનું કરશે એક ધારો બનાવ ના કઈ નહીં થાય કઈ ભૂલ ન પડે એ રીતના નાતા ભાઈ ના એડિટ કરવાની જરૂર જ ન પડે નાઠો કે મૂકે આખો દી બનાવી તો મૂક દેવાનો આખા દિન ઉપાધિ ની એડિટ કરવાનું ઉપાધિ ની thumbnail બનાવતા આપણી નત આવડતું ઈ તો શીખવાડતી છે ની કોણ thumbnail ટાઈપ વિડિયો જોવો જોવો ને શીખે જાય ઈ તો આવડે મને ફોટા મે રાખતા વિડિયો મૂક્યો આવડે હોય તો થંબનેલ કી બનાવાય ઓલા ઇરેઝર ની કરતા નત આવડતું ફોટા રાખતા આવડે લખતા આવડે એવું બધું તો આવડે પંખી ને બાકી જમાવટ હોય જોયું જો આ આવ્યું કેર્યું કેટલું બધું પડ્યું એને કેળિયું ને મોકોડા ને બિસાડા ઈ ખાય ને હા કા 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 પેલા એની બટકો ભરવાનો પછી તોડવાનો બટકો ભરવો પડે ધરાઈ આંબા બટકો ભરો હા લે બટકો ભરે
આ મીઠી ની થાય આ કેરી કેસર ને તા તમારે દશેરી. ના પકડી. થોડોક ટેસ્ટ અલગ આવે આનો ઓહો કી કેરી શું આ કોથરી ની કેરી એટલો એટલો ફેર ફેર પડે જો ઈ પછી આમાં ના મારે બગડે ન જાય. ના આમાં કઈ નથી ઉપાડ લ્યો એટલી રેડી પછી એથી પડે જેટલું ઉપાડ લે હાલો એ અમે અટાણે બેઠા ને એ નિરાતી હે ને કેરીયું ખાઈએ બેઠા બેઠા તમે જ કહેતા હતા ને કે ના રે ના વાહ પવન નતો આવતો પવન થોડો આવે તમારો ગોઈવડે એવડે હા હા એ કલાક પવન વાહ આવે વાહ ઈ બેઠા હતા તે હા એ હાટું જ એટલું રાખી દીધું મને બેહવા તમને હે ને કેરું મિલતા કેરીયું નહીં કેરી ના કેર્યું હે ને કેરીયું કેરીયું મિલતા આવ્યા આંબામાંથી હજે તા અડધો બગીચો બાકી હે ને હજી પૂણો બાકી છે તો એ આપણે ફરવો ને તે ખાલી સીધા હાલે ના તો જ પી ગયા. એ બધે હેરખું જ છે કેરીયું ખાઈને પછી જાઉં થોડીક એનર્જી આવે છે આ તડકે પડી હતી તો ઓલી થઈ ગઈ. થોડી ગરમ થઈ ગરમ થઈ ગઈ ફ્રીજમાં મૂકી દેવાનું. નહીં થાય પાણી નાખી તો હાલો એ અમે કેરીયુંનો નાસ્તો કરે લઈએ હાલો કેરીયું ખાઈ લીધું ને હે ને ભૂંગળા મારી હે કેરીયું ગોતીએ વીણીએ અમને હે ને ઉધડો આપી દ્યો તમે રાખો દીધો તમારે કાંઈ નહીં કઈ બરાબર અમારે કાંઈ નહીં અમારે કાંઈ નહીં તમારે ધક્કા નહીં વાંચી આ ખાવા એ વાત હાસી છે તમારે ધક્કા નહીં અને અમારે કામ મગજમારી કઈ કરવી નહીં રાખેલી તો ઈ આવે ઈ કંઈક નક્કી કરી લઈએ ભાવતા ભાવતા દીધો ઈ નહીં એને દીધો તમને ઠીક લાગે મુઠ્ઠી વાળાને દે દીજો નહીં આમે લેલી હું આંખો વિશે કઈ હા એટલે બગીચા ભેગ્યું કેરીયું દીધો ને આટલી ઈ પછી નિરાજી નક્કી કરીએ હાય હાય ઈ ઓફ કેમેરા નક્કી કરવાનું હાય હાય ઓન કેમેરા ન હોય તો આમાં હે ને મણી મને કેરી જોવી બહુ ગમે અહીં કે દે હા કહેવાનું અને વીણી ગમે ને જોવી ગમે હવે તો આવ્યું ખાવી હોય. ઉતારો ને તમે જલ્દી બસ હા, રોકાઈ જ જાઓ મને મજા આવે બહુ અમારે સારું જ કરો ત્યાંથી થોડું ઊંચી વયમાં તો ઓલો રાખો ત્યારી અમારા ત્યારી જ છે એવા હા ફૂલ ફૂલ આ કણ સડે ગો આમાં તો અડધીયું પાકે જાય છે અડધીઓ જે પાકે નાથી બેન કે હેવી તા એની રાખેલી તો બગીચો હા ઈ તે હે મણી પૂછા વગર ની એકી કેરી લેતા ન સમજલી અમે ખાવા પૂરતી ખોખાંડી છે બે ખોખા ડાયરી બે ગામ બાંધી કરે છે ડાયરી બે નો છે કે કોઈ જલ્દી બેસે વાહ પડી એક જાદુ ઉપર લીલી છે આખે આખી કેરી ને અંદર જુઓ તમે પાકે ગલ્લે કલરના મોહ નો રખાય ઘણા લેતા ને બજારમાં જે આવે ને એ ઉપર આખે આખી પીરી આવે ને અંદર થી કાસી નીકળે તો આ ઓરિજિનલ કેરી હે જમાવટ આ કેટલામી કેરી હે વા બેહેન ખાધી હોય તો નક્કી રહ્યું હે આ બીજી કેરી ઉપાડ કર્યો મેં ને આ કેરી મીઠી હે ઓલી જો કે મીઠી જ હતી ને આ હે ને જયેશભાઈ ને શાંતિબીને અમને ખાતા શીખડાયું કેરીયું ને અમે શીરું કરીને ખાઈએ ને કા પછી અહીં ઘોરે ને આથી આમ ઓલું મોઢિયું એટલું કાઢે ને પછી અહીં ટૂંકમાં રહ કાઢે ને ખાઈએ પણ આ રીતના હે ને સાયલું ઉખેડે ને આ કેરી ખાવાની કંઈક મજા અલગ જ હોય જો આ રીતના સાહેલ આખી નોકરી પડે છે કેરી હા બંદર ની અંદર ગરીબ રેજા હાય એટલે કઈ માથા કોઈ વગરનું આ બીજી કેરી જાય અખવી અખવી હો પાહે એ કઈ કર ભાઈ ઉપાડે ને તમારો ફોકરિયો કરે સપનામાં જખવાની હતી ગમે એવી કેરી હોય તો એટલે રાખો કેરી રાખો પણ એની જરા જરા સાંદી વાળી આપણે ગામમાંથી વેસાતી લઈએ એવડા એવડા સાંદા વાળી રૂપિયા દઈને લઈએ તો આ ઘરનું કેરીયું છે તે હા નાખે દે લે હા. તમારી પાસે બીજી કોલે છે આગે ઈ દેહી છે ભાઈ 5 વાગે ગા હટાણે ને અમે આંબાના બગીચામાંથી કારના ભાગે એવા આવે ને પાછું ઠંડુ પીધું
ને મારાથી હલાઈ પણ ને જ ને બેહાઈ પણ ને જ. અટાણે આખો ખાટલો પાથરે દે તો હુવે જ હરામ કેરીઓ કેટલું ખાઈ ગયું ખબર છે? અરે વાહ આપણી બહેન નથી તો વધે પડે ભાઈ, 2 ઘરનું કેરીઓ ખાઈ ને મારે હે ને કેરનું ઓસલું લઈ જાઉં. આમી એક જ વાવી હતી ને? હા એકમાંથી ફૂટે ને. એક જ વાવી હતી. અમારે કેર્યું છે પણ ઓલા કેરા હે આવાને. હા અમારા મહેમાન આવ્યા શાંતિબેન ના ઘરે. અમારા મહેમાન આવ્યા. કેવી ભોજી છે ને? હોતી ને ડાઈ બહુ છે. અંજલી જેવી જ છે. ઢીંગુ એ ફરિયા તો મજા આવે તો બે હોય ને તો મજા ન આવે. હું જયેશભાઈ ની હા કે ઉભાઈ ને બે હાઈ ને કો ખાટલો પાછળ દીધો ઉભે છે. 6:45 વાગે કા હટાણે ને અમે ફાઇનલી ઘેર પૂગે રહ્યા. મી હે ને સા મૂકો હું કા ઘૂંટડો એક સા પીએ ને પછી ઢોરનું કરા ભીહ દોવા જા ને. હા આજ છે ને અમે બગીચામાં ગયા આંબાના, એ તો તમે વિડીયો જોયો છે. નાથી આવ્યા અમે મસ્ત કેરીઓ ખાઈને આખા આંબાના બગીચામાં ફર્યા, બહુ મજા આવી. નાથી આવ્યા ને ઘેર આવ્યા ને તો એની શાંતિબેનની મહેમાન હતા તે બધા બેઠા હતા તો હે ને ટમુફુઈ હાથમાં ન આવ્યા આજ વિડીયામાં, વેત ન આવ્યો. ટૂંકમાં અમે આંબાના બગીચામાંથી આવ્યા ને ત્યાં ઘડીક બેઠા પછી કીર્તનમાં વયા ગયા હતા એટલે વેત ન આવ્યો. રમીલા બિનેરી લગભગ વિડીયામાં મુલાકાત ને જ થઈ. અમે 3 વાર રખડતા હતા ને આંબામાં શિયારી, અમારા 3નો લગભગ વિડીયો ઉતરો ને. અહીંયા હાલે છે કંડોળાની મસ્ત ભેળ. માનીતા કોઈ સલાઈ નથી કરતું. એકલા એમાં એટલું ડીશું ઉદય એટલે કસ ખાવી બસ. અરે એવડો એવડો માટી ને એટલી કસ ભેળ ખાવી. પ્રદીપ તારે એટલી કસ ખાવી એવું છે? ને દાયરો જો વા બેઠો ફરિયામાં. હાલો તો એવું સા પીએલા પછી મારે કાંઈ વર્ગા. બીજા દિનના સીતારામ બધાયને. તો અમે કાલે ગાતા જયેશભાઈને વાળી હાજી હે ને થેગું તું મોડું આવો 6:45 વાગે પૂગે ગયા ઘેર. પછી થોડું કામકાજ કરી લીધું, પછી થોડુંક અંધારું થઈ ગયું હતું, થોડુંક કારો થઈ થતો હતો. ઘેર હે ને નિરાયતે વાત કરી અમે કામ નથી લઈ આવ્યા. તો એક બે હે ને કેદના બસલા લઈ આવ્યા ને પછી રતારુના ઓલા વહેલા લઈ આવ્યા ને. મેન ફોકસ કરો કેરીયું લઈ આવ્યા તો એ હે ને ધીરે ધીરે પાક માથે વળે કેરીયું. એ તો વિડીયો બનાવી છે જયેશભાઈની. તમારે કોઈની પણ લેવી હોય તો લઈ આવજો ઘેર જઈને. આ હે ને ઉપર 10-12 કેરીયું પાકલ છે, બાકી આ હેઠિયું હે ને એ કાશિયું છે, એ બધી ભારવાની છે. આ એટલું ખાધા જેવ્યું છે, એકદમ ઓર્ગોનિક મસ્ત કેરીયું. આ કેરી એક ખાઈ લઈએ ને સંતોષ થઈ જાય. આપણી જે ઓલીઓ પીરીયું રેડ જેવી જે કેરીયું વેસાતી હોય ને એ ગમે એટલું ખાઈએ ને તો એમાં કંઈ હાહો રમાઈ ન હોય ને, ટૂંકમાં સંતોષ ન થાય કે કેરીયું ખાધ્યું એ ન થાય. કાલે મેં 2-3 કેરીયું ના ખાધી ને તો એ થયું કે ના ખાધ્યું કેરીયું. એટલે ફેરતા પડે ને દવાનો દવા વગરનો ને, તો એવું બધું છે.